પણ બહેનોનો સ્વભાવ એવો હોય. ચા વાળાની ફરમાઈશ. હા પણ એ નહીં બને ભાઈ, હું નથી લેતો હમણાં બધું. શું કામ મને ઓલું કરો? મેં બેન કર્યું. હે જાડા મોટું શું કે ગાય તો હરખાઈ ગયો ને જાડા મોટું આવતું છે. હા સંડો કલાકારો આપણો હાલે કાંઈ. આ તો સારું છે આપણું હાલવા દે. પણ મારો કહેવાનો મતલબ કે એ જે વાત મારે પોતે એક ફરમાઈશ મારી પોતાની છે, તમારે સાંભળવી જ પડશે. યાર અંદરથી ઉપડેનું હું કરવું યાર. એટલે વાત એ છે સાહેબ કે એ બધા હું જે મૂળ સબ્જેક્ટ ઉપર જતો હતો કે આ જે કંઈ ગીતો છે, ભજનો છે, એ એક સંસ્કારની ગાથાઓ છે. લગ્નમાં તમે જાતા હોવ તો એ પાછા સમાના ગીત હતા. અત્યારની ઘોડે આડેધડ નહોતા. ખાલી તમે ઉતારે બેઠા હોવ ને માંડવે સાહેબ વરરાજો ફેરા ફરતો હોય અથવા તો વરરાજો માંડવે પહોંચી ગયો હોય તો ત્યાં ગીત હાલતા હોય ને ગીત ઉપરથી ખબર પડી જાય કે ત્યારે માંડવે એટલામાં પ્રસંગ હાલે છે. માયરા હાલે છે, માયરાના ગીત નોખા હતા, ફેરેના ગીત નોખા, અને ફેરા પૂરા થઈ જાય ત્યારે જે ગીત ગવાય એ પણ જ્યારે ઈડરિયો ગઢ જીતી આવ્યા હો રાજ ને એવા કંઈક ગીત બધા વગેરે વગેરે. અને એમાંય અતિમાં અતિ કરુણ ઘટના હોય તો દીકરીના વિદાયની. હજી આપણા ગામડામાં છે સાહેબ, શહેરમાં બહુ નથી આવું. હે એ અડધો રોટલો ખાતા હોય, ગરીબાઈ હોય, પણ મારા બાપ જ્યારે દીકરીને બાપ વળાવતો હોય ત્યારે તો જનક રાજા જેવો લાગતો હોય સાહેબ. આવું બહુ શહેરમાં નથી રહ્યો. ત્યારે તો બાપ રોતો હોય તો દીકરી એમ કે પપ્પા રડોમાં ને યાર, મને રડાઈ જશે તો મેકઅપ વયો જશે. અરે તારા મેકઅપ ને ગીતની એક આખી ધારા. બેનો છે એટલે 2 મિનિટ વધારે લઈ લઉં. સૂરજ ઉગ્યો રે સરોવરિયાની પાળ કે વાણલા ભલે ગીત ગવાય સાહેબ. જાન ગાડામાં જાતી હું, રાતના તોરણ હોય, જાનને રસ્તે મોડું થાય, દી આથમી જાય, જાન પોગી ન હોય. સામે કન્યા પક્ષ વાળા ચિંતા કરતા હોય, બાબા હાથ પડી ગઈ, કેમ જાન નહીં આવી હોય? 2 જણાને કોકને હામા મોકલો. એ જાન નથી આવી. ઝીણી ઝીણી વાત થાતી માંડવે પોગે ત્યારે માંડવે બેઠેલી આપણી માવું છે એ ગીત ગાતી હતી રામભાઈ, અને ગીતની અંદર ચિંતા વ્યક્ત કરતી હતી. કયું ગીત હતું? સૂરજ ઉગ્યો રે માંડવે જે ગીત ગવાતું સાહેબ, એ પડીને જાલર વાગી મારી લાડકડી ના વરાવેલા તમે આવજો. હા
વેની બાના વરમેલાયવજો મારી લાડકડીના વરમેલાયવજો મારી વેની બાના હાજ પડી ઝાલર વાગી મારી લાડકડીના વર વેલા આવજો. સાહેબ જેના સાનિધ્યમાં બેઠા છે કોઈ બગડાણાના કોઈ જૂના વડીલ હોય ને મોટી ઉંમરે એને પૂછજો. બગડાણાની દીકરી કોઈ વિદાય થતી ને તો સાહેબ દીકરીનો બાપ રોતો ને એની કરતા અનેક ગણો બજરંગદાસ બાવલીઓની મઢીમાં બેઠો બેઠો રોતો. મારા બગીચાને પાણી પાનારી મારી દીકરી હાલી નીકળ્યા છે. એનો એક નાનો પ્રસંગ લો. એમાં ઉનાની આજુબાજુ બેઠા છીએ. આ ઉનાની અંદર કહેવાય છે કુંવરબાઈ હારે હતી નરસિંહ મહેતાની દીકરી. આયા કઈ પ્રસંગ હશે અને દેરાણી જેઠાણીના મામેરિયા સાહેબ આવી ગયા હતા અને કિંમતી કિંમતી વસ્તુ બધા લાવ્યા હતા અને એક નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ નો હજી કોઈ મામેરું લઈને નહોતા આવ્યા. એક નાનો એવો પ્રસંગ લઈ લઉં સાહેબ, કારણ અહીંયા બેઠા છીએ જો એક હાથી સંસ્કારની વાત ન કરીએ ને સાહેબ તો પ્રોગ્રામ વાંજ્યો ગણે. અમે ધારીએ તો તમને 2 કલાક સુધી એમ કહેવાય કે હાંસીમાંથી બહાર ન નીકળવા દે, પણ એક કાંઈક આવા સંસ્કારની વાત હોય ને સાહેબ તો રેકોર્ડિંગ એ રૂડા લાગે, પ્રસંગ એ રૂડા લાગે. એનો એક નાનો પ્રસંગ. કુંવરબાઈ નેજા માંડી માંડીને રાહ જોતી હતી મારા બાપુ ન આવ્યા, મારા બાપુ ન. એક બાજુ દેરાણી એક બાજુ જેઠાણી આવી અને એને કહે છે, કુંવરને પૂછે છે, કુંવર શું કરે છો, કોની રાહ જો છો? કે તમારા બાપ બાપુજી આવી ગયા પણ મારો બાપ હજી મામેરું લઈને નથી આવ્યો ને તો મારા બાપની રાહ જોઉં છું. સાંભળજો મિત્રો, દેરાણી જેઠાણીએ મેણાના ઘા કર્યા. કોણ તારો બાપ ઓલો નરસિંહો? ઈ શું લાવશે તારે મામેરા? ખોખરું ગાદું હશે, દુબળા બળદ હશે, અરે સોહાત સાધુડા હશે, ગોપીચંદના ટીલા કર્યા હશે. ઈ શું લાવે મામેરામાં? તારે તોય રાહ હોય તારા બાપને તો કોઈક ખેપિયાને મોકલ, કોઈક માણાને મોકલ, એને કહે જુનાગઢમાં પાણા બહુ છે, તને કૂટવા હાટું પાણા લેતા આવે. આનાથી દીકરીને સાહેબ બીજું મેણું ક્યું હોઈ શકે? દીકરી રોઈ પડી. કુંવરે દોટ દીધી, ઓરડામાં વહી ગઈ. ઘરના ખૂણામાં જઈ સોધાર આહુડે કુંવર રડે છે ને એટલું કહે છે કે હે મારા પિતાના દામોદર, આ લાજ નરસિયાની નથી જાતી, આ લાજ તારી જા. મારા બાપની રક્ષા કરજે, મારા બાપનું ધ્યાન રાખજે. એટલે દીકરી જેમ કહેવાય કુંવરજી આહુડા લૂછે ન લૂછે અને એમાં કોઈ આવીને એટલું કીધું, કુંવરભાઈ તમારા બાપુજી આવ્યા છે. ક્યાં છે? કે એવા પાછળના વાડામાં ગાડું છોડે છે. પાછળને દરવાજે લઈ હળી કાઢીને કુંવરબાઈ ગઈ અને સાહેબ જે ચિત્ર જોવે છે જે રીતે દેરાણી જેઠાણીએ મેળા માર્યા હતા સાહેબ એ જ ચિત્ર. ખોખરું ગાડું, દુબળા બળદ, અરે સોહાત સાધુડા, હાથમાં રામસાગર, પદ ઉપર પદ નરસિંહો ગાતો હતો. કુંવરબાઈ ચિત્ર જોયું કે ઓહો આગળ મારી દેરાણી જેઠાણી જોઈ જાય તો કેમ જીવી? આંખ વાલી દડ દડ આહું ચાલુ થયા ભાઈ. નરસિંહ બે તો કુંવરની આંખમાં આહુડા જોઈ ગયો. રાજપાલી સાહેબ રામસાગર ને કડતાલ પડી ગયા. નીચે ગાડામાં ઉતરી કુંવરબાઈને બથમાં લીધી. બેટા કેમ રો છો? મોઢું થયું એમાં નહીં બાપુજી, તમારી ભક્તિને મારા પ્રણામ. પણ બાપુ દીકરીના ઘરે બાપને કેમ જવાય એટલું તો શીખ્યા હોત આજ મારી માથે મેણાના મેવ રહે છે. નરસિંહ રોઈ પડ્યો. બેટા દીકરીના ઘરે કેમ જવાય કે દામોદરના ઘરે કેમ જવાય? મારી રીતમાં કોઈ દી ફેરફાર ન હોય, મને તો એક જ રંગ છે. દીકરી બાપ બે બધ ભરી ગયા છે. દીકરી આકડિયા ભીડી ગઈ બાપની વડે કુંવર અને દીકરીના કુંવરના અને નરસિંહ મહેતાના આહુડા જે બે હૈયામાં ભેગા થયા સાહેબ, બાપ દીકરીના આહુડા અથડાણા તેથી બ્રહ્માંડમાં કડાકો બોલી ગયો હતો. તેથી વિષ્ણુ ગાંડો થયો હતો સાહેબ. બેડો રાયડો નાખવા અક્રૂર ઓથો રૂક્ષ્મણી જડ ત્યાર થાવ, મારી કુંવરને વેળું પડી જાય. અને આ કુંવર અને નરસિંહો નોખા પડે ન પડે. અને સાહેબ કુંવરબાઈની ડેલીએ ઉનાની બજારમાં તેથી ડેલીએ ટકોરા થયા હતા કે ડેલી ખોલો કે કોણ કે નરસિંહ મહેતાનો વાડોતર મારી દીકરીની ચીજ વસ્તુ લેવા માટે વાહે ખોટી થઈ ગયો હતો. વાણોતર થઈને આવીને ઉભો રહી ગયો હોય. મારી વાત એ છે સાહેબ કે નરસિંહ મહેતાની દીકરી તે અહીંયા હતી ને એટલે ઈ બાને આ બજારમાં ભગવાન હાલેલો છે. આ ગામની જેવી તેવી વેલ્યુ નથી સાહેબ. એક દીકરીના
નામે નારાયણ અહીંયા ડગલા માંડેલા છે, પરમાત્મા અહીંયા આવ્યો છે. એટલે દીકરીનો પ્રસંગ છે. એવા બાવલિયાને દીકરીઓ બહુ વાલી હતી સાહેબ, એટલે આ પ્રસંગ મેં લીધો. બજરંગદાસ બાપા દીકરીઓ છે ને સાહેબ, બગડાણાની દીકરીઓ, એ બધી અહીંયા બગીચા પાવા આવે. બાપા બેઠા હોય, બાપા સીતારામ બેટા ઘડાથી હીચી અને એ બગીચાને પાણી પાય. એમાં ભાવનગરના બે મિત્રો આવ્યા અને બાપાને કીધું, બાપુ આ દીકરીઓ પાણી હીચીને પાય, બગીચો કાલે હુકાઈ જાય, એની કરતાં રાજકોટમાં હવે ઓલા ડીઝલ એન્જિન આવ્યા છે, પંપ આવ્યા છે, એ મશીન લઈ આવી અને કૂવામાં મૂકી દઈ, તમે આપ આજ્ઞા કરો તો. તક ના, કે કેમ? કે તારું મશીન અહીં મૂકી તો એ બાપા સીતારામ બોલશે, એ તો ઠક 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 હાલશે. આ બાવલિયાના શબ્દો. એ મશીન મૂકી દે ને તો કાલે મારી દીકરીઓ જે આવે ને બગીચા પાવા, એ આવતું બંધ થઈ જાય. આ તો બાપા સીતારામ કહેતું જાય, પાણી પાત્યું જાય, અને એ પાણી એમ કહેવાય કે એ આંબો પીવે અને એને કેરી આવે ને, એ કેરી ખાઈ જાય ને, એને દુનિયાના રોગ મટી જાય સાહેબ. એટલી જે ફળદ્રુપતા છે, કહેવાનો સૂરી છે. એ જ આંબો તમે તમારા ગામમાં રોપ્યો છે સાહેબ, બાવલિયાની મઢી બનાવી છે. આપને બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આવી રીતે આવા કાર્યક્રમો કરો છો, એક સંસ્કારના બીજ રોપો છો, એ જતન કરતા રહેજો. અને આવા જે સારા કાર્યો કરતા હોય ને, એ આજુબાજુના ગામના વડીલોને વિનંતી કરું, એને સપોર્ટ આપજો, જેથી કરી અને એક સંસ્કાર રૂપી આંબો એ ફૂલ્યો ફાલ્યો રહે, અને એને આપણે સહકાર આપવો એ આપણો ધર્મ છે સાહેબ.